શ્રીરામ દીકરાઓ, ગઈકાલે આપણે ખૂબ જ અગત્યનો સવાલ હેનરીનો નિયમ એને આપણે સમજેલા. આજે એના પર આધારિત એક ઉદાહરણનો દાખલો છે અને બીજા લખાણ સંબંધિત પ્રશ્નોમાં 2 ક્વેશ્ચન છે. તો એ દાખલા સોલ્વ કરીને ફરી પાછા આપણે આગળ વધીએ. ઓકે, તો ઉદાહરણનો જે દાખલો છે તે ખૂબ અગત્યનો, એને ગણવા પ્રયત્ન કરીએ. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ ડાયનાઇટ્રોજન વાયુ ઓગળશે? એવું ધારો કે ડાયનાઇટ્રોજન 0.9872 આંશિક દબાણ સર્જે છે. નાઇટ્રોજન માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલોબાર આપેલ છે. ચલો, આ દાખલામાં આપણે શોધવાનું છે કેટલા મિલીમોલ ડાયનાઇટ્રોજન વાયુ ઓગળશે. એટલે નાઇટ્રોજનના મોલ શોધવાના, એને તમે 1000 વડે ગુણી કાઢો એટલે એનું રૂપાંતર મિલીમોલની અંદર થઈ જાય. તો મોલ માટેનું સૂત્ર આપણને ખબર જ છે કે ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. દાખલા તરીકે આપણે અહીં લખીએ. હું પહેલા દાખલો સમજાવી દઉં, પછી આપણે અંદર જોઈએ. નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે પાણીના મોલ વત્તા નાઇટ્રોજનના મોલ. H2O ના મોલ વત્તા N2 ના મોલ. નાઇટ્રોજન દ્રાવ્ય છે, આ દ્રાવક છે, તો આની કમ્પેરિઝનમાં નાઇટ્રોજનના મોલ નિગ્લિજિબલ હશે. એટલે તમારે નાઇટ્રોજનના મોલ શોધવા હોય તો તમારે નાઇટ્રોજનના મોલ અંશ જોઈએ. પાણીના મોલ આપણને મળી જશે, કારણ કે 1 લિટર પાણી આપણને કીધું છે એટલે તરત જ એના પરથી આપણે પાણીના મોલ શોધી કાઢશું. આ નાઇટ્રોજનના મોલ અંશ જો મળી જાય તો આપણો દાખલો થઈ જાય. તો હવે આપણે કાલે સૂત્ર શીખેલા P બરાબર KH x, x મોલ અંશ બતાવે તો નાઇટ્રોજનના મોલ અંશ બરાબર P/KH. તો અહીંયા જો તમે દાખલાની અંદર નાઇટ્રોજન 0.9872 આંશિક દબાણ સર્જે તો P એ નાઇટ્રોજનનું આંશિક દબાણ બતાવે. હેનરીના નિયમનો અચળાંક 76.48 આપેલો, એટલે KH નું મૂલ્ય પણ આપી દીધું છે 76.48. તો આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને નાઇટ્રોજનના મોલ અંશ મળે. નાઇટ્રોજનના મોલ અંશ અહીંયા વેલ્યુ મૂકી દે તો નાઇટ્રોજનના મોલ મળી જાય ને એને 1000 વડે ગુણી કાઢો એટલે મિલીમોલ થઈ જશે. તો આ દાખલાના સ્ટેપ થિયરી કહો. હવે આપણે જે સ્ટેપ શીખ્યા તેને કિંમત મૂકીને જોઈ લઈએ. તો નાઇટ્રોજનના મોલ અંશ તો P/KH, તો વેલ્યુ મૂકી દીધી એટલે આ જવાબ આવ્યો હોય 1 લિટર પાણી તેના 55.55 મોલ થાય. આપણો 11માં ખ્યાલ જ છે. અને નાઇટ્રોજનના મોલ આપણે શોધવાના હોય તો નાઇટ્રોજનના મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. પાણીના મોલ 55.55 ને આ મેં તમને કીધું કે આની કમ્પેરિઝનમાં નિગ્લિજિબલ થાય એટલે n ના છેદમાં 55.55. તો હવે આપણી પાસે છે વેલ્યુ, મલ્ટીપ્લાય કરશું એટલે n મળી જાય આપણને. ચાલો, હવે n બરાબર 1.29, આ સાઈડ ચેન્જ કરી નાખીએ, ગુણ્યા 10 ની ઋણ 5 ઘાત 55.55, 7.16 ગુણ્યા 10 ની ઋણ 4 ઘાત. આ નાઇટ્રોજનના મોલ આવ્યા અને તેને 1000 વડે ગુણી કાઢો તો મિલીમોલમાં રૂપાંતર થાય એટલે 0.716 મિલીમોલ એ જવાબ આવ્યો તમારો. હવે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપણને 2 દાખલા આપેલા છે, એને આપણે સોલ્વ કરીએ.
જો बताना जरा ढूंढो केड़ा बोले जो અરે જો ચાલો H2S એક વિષાલુ વાયુ જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથક્કરણમાં કરવામાં આવે છે. જો હાઇડ્રોજન સલ્ફાઇડને પાણીમાં દ્રાવ્યતા HTP એ 0.995 mm હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. ભલે તો સૂત્ર P બરાબર KH into X. આપણે KH શોધવાનું તો KH બરાબર P upon X થાય. તો દાખલાની અંદર P તો આપેલા છે આપણને, તો આખો દાખલો ગણવો હોય તો મોલ અંશ ખાલી શોધવાના. મોલ અંશ તો શોધતા આપણને આવડે, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો જુઓ 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ હાઇડ્રોજન સલ્ફાઇડ દ્રાવ્ય છે. તો પાણીના મોલ અત્યારે 1000 ભાગ્યા 18 એટલે 55.55. H2S ના મોલ અંશ તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો 0.195 ને 55.55 એટલે H2S ના મોલ અંશ એટલે x આવી ગયા 0.0035. આ x ની વેલ્યુ અહીં આપણે મૂકી દે. p તો આપેલા છે 0.987, x વેલ્યુ આપણે શોધી કાઢ્યા 0.0035 એને વેલ્યુ મૂકી દો. ભલે તો 282 બાર એ KH ની વેલ્યુ આવી જાય. ચેક કરી લેવાનું કે આટલો ભાગાકાર થાય છે. તો એકદમ સિમ્પલ છે. ફરી પાછા જોઈ લો દીકરાઓ. આપણને હેનરી અચળાંક બસ પૂછેલું છે KH. તો KH બરાબર P upon X થાય. P તમને દાખલામાં આપી દીધા છે એટલે એનો અર્થ એમ થયો કે ભાઈ X એટલે મોલ અંશ જે છે તેને શોધવાના. મોલ અંશ મળી જાય તો આપણું કામ થઈ જાય. તો મોલ અંશ તો સૂત્ર સીધું જ છે, ઘટકના મોલ છેદમાં કુલ મોલ એ મૂકી દીધા એટલે મોલ અંશ આવી ગયા, એની વેલ્યુ મૂકી દીધી, જવાબ આવી ગયો. પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડ દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાંના કાર્બન ડાયોક્સાઇડના જથ્થાની ગણતરી કરો. ચલો ભાઈ CO2 નો જથ્થો શોધવાનો છે આપણે. જો તો મોલ અંશનું જે સૂત્ર છે તેમાં ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આ કાર્બન ડાયોક્સાઇડ ના મોલ જો મળી જાય તો સૂત્ર મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. અહીંયા જોઈ લો, આ મોલ ગુણ્યા અણુભાર કર્યો તો જથ્થો આપણને મળી ગયો. એટલે આખો દાખલો તમારે ગણવો હોય પેલા ક્વેશ્ચન પર જતું રહેવાનું કે આપણે શોધવાનું શું છે. તો જથ્થો શોધવા માટે શું જોઈએ? મોલ શોધવા માટે અહીંયા મોલ અંશ આપેલા છે તો મોલ મળી જશે. જે રીતે આગળનો દાખલો જોયો આપણે ઉદાહરણનો તેમ. તો મોલ આપણે પહેલા શોધી કાઢીએ, બરાબર? તો એના માટે મોલ અંશ અને ઘટકના મોલ, આ પાણીના મોલ. તો શરૂઆત કરીએ આપણે. ભલે ચાલો સ્ટેપ તમને ખ્યાલ આવ્યા. પહેલા જે આપેલું છે તે લખી દીધું. KH 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. કાર્બન ડાયોક્સાઇડ
એનું આંશિક દબાણ 2.5 વાતાવરણ છે. એનું તમારે પાસ્કલમાં રૂપાંતર કરવું પડશે. તો 1.01325 ગુણ્યા 10 ની 5 ઘાત વડે ગુણવાનું એટલે એ આવ્યા 2.53 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. કારણ કે આ પાસ્કલમાં છે ને આ વાતાવરણમાં છે એટલે પાસ્કલમાં આપણે કન્વર્ટ કર્યું. આ યાદ રાખવાનું, વાતાવરણનું પાસ્કલમાં રૂપાંતર કરવું હોય તો 1.01325 into 10⁵ પાસ્કલ વડે મલ્ટીપ્લાય કરવાનું એટલે વાતાવરણનું પાસ્કલમાં કન્વર્ઝન થઈ જશે. ચલો હવે આપણને શું જોઈએ તો મોલ અંશ જોઈએ. તો આપણું સૂત્ર જ છે P of CO2 KH into X. તો X બરાબર P upon KH. બંને વેલ્યુ આપણી પાસે છે તો X શોધી કાઢ્યા. ઉપર લેજો. હવે દીકરા આગળ જોયું તેમ આ ઘટક આ કુલ મોલ જે છે તેમાં CO2 ના મોલ નિગ્લિજિબલ થાય. તો 500 ml સોડા વોટર ને 500 ml પાણી તરીકે ગણતા 500 ml એટલે 500 ગ્રામ થાય. તો પાણીના મોલ કેટલા 500 ભાગ્યા 18 એટલે 27.78 મોલ. જોઈ લેવાનું, ચેક કરી લેવાનું મોલ અંશ. આપણે જ્યાં ત્યાં જે શોધવાનું તો આવી ગયા આપણે. તો હવે NaCO2 ને સૂત્રનો કરતા બનાવો x અને આ બે વેલ્યુ મૂકી દેવું તો જવાબ આવ્યો 0.042 મોલ. અને આને તમે અણુભાર વડે ગુણી કાઢો. આપણી પાસે સૂત્ર છે દીકરાઓ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આપણને જથ્થો જોઈએ એટલે CO2 નું વજન મોલ ગુણ્યા અણુભાર. મોલ આપણે શોધી કાઢ્યા 0.042 મોલ અને અણુભાર 44 CO2 નો એ બેનો ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 1.842 ગ્રામ. બરાબર. એટલે દાખલો ખાલી એકદમ લખેલું વધારે પડતું દેખાય એટલે, બાકી સ્ટેપ જોવા જાવ તો એકદમ ઈઝી છે અને ગણો તો ખૂબ મજા આવી જશે. નાના પરથી 2 માર્કનો તમને દાખલો પૂછાય કે 3 માર્કનો, અને જે મેં તમને કાલે જ કીધું કે કોઈના કોઈ સ્વરૂપે આવશે જ. પાછું ચોપડી ભરાઈ જવું. ચોપડી તાપમાનની અસર નથી ઉપર થઈ ગયેલું. ચાલો હવે દબાણની અસર આપણે જોઈ, જેમાં હેનરીનો નિયમ આવ્યો. હવે તાપમાનની અસર. વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. જ્યારે ઓગળેલો વાયુ હોય છે ત્યારે વાયુના અણુઓ પ્રવાહી કલામાં હોય છે અને વિલયનની પ્રક્રિયાને સંઘનન સાથે સરખાવી શકીએ અને આ પ્રક્રિયામાં ઉષ્મા ઉદ્ભવે છે. આપણે છેલ્લા વિભાગમાં અભ્યાસ કર્યો કે વિલયન પ્રક્રિયા ગતિશીલ સંતુલનને સમાવેશ કરે છે, તેથી તેને લસેટરના નિયમને અનુસરવું જોઈએ. વિલયન ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા ઘટવી જોઈએ. દીકરો આ વસ્તુ સમજવાનું છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં ઓગળે અને CO2 નું દ્રાવણ તૈયાર થાય તો એ જે પ્રક્રિયા છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એની અંદર જો તમે તાપમાન વધારી દેવ તો તાપમાન ઘટે એ દિશામાં સંતુલન સ્થપાય એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને એને કારણે જે CO2 ઓગળેલો હોય દ્રાવણની અંદર તે બહાર નીકળી જશે એટલે એની સાંદ્રતામાં ઘટાડો થાય. અને સમીકરણ હું જે બોલી ગયો એને જો તો પાછું એક સમીકરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે આપણે CO2 ગેસ વત્તા H2O પાણીમાં એને આપણે ઓગાળીએ, આપણે લખીએ CO2 નું દ્રાવણ. હવે આ પ્રક્રિયા કઈ છે તો ઉષ્માક્ષેપક છે એટલે અહીંયા Q લખવું પડે. ચલો હવે કન્ડિશન અત્યારે સંતુલનમાં છે એમ સમજો. તાપમાન વધારતા નવું સંતુલન તાપમાન ઘટે દિશામાં થાય. તો જો તાપમાન આ દિશામાં તો તાપમાન વધે છે, અહીંયા Q મળે છે, તો ઘટે કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં. પ્રતિગામી દિશામાં જો પ્રક્રિયા થાય તો
તો CO2 ના દ્રાવણમાંથી આ બે છૂટા પડી જાય, CO2 બહાર નીકળે, CO2 બહાર નીકળી જાય તો એની સાંદ્રતા ઘટેલી કહેવાય. એટલે વાયુ માટે ખાસ યાદ રાખવાનું કે જો તમે તાપમાન વધારશો તો એની દ્રાવ્યતામાં ઘટાડો થાય, અને તાપમાન જો ઘટાડો તો એની દ્રાવ્યતા વધશે. કાલે આપણે હેનરીના નિયમમાં ચર્ચા કરેલી જ છે, એટલે વિશેષ આની પર આપણે ચર્ચા નહીં કરીએ. ઉપર લઈ હવે આપણો ટોપિક છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણ કીધું એનો મીનિંગ કે દ્રાવક જે છે તે પ્રવાહી છે. પ્રવાહી દ્રાવણો જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે રચાય છે. દ્રાવ્ય વાયુ પ્રવાહી કે ઘન હોઈ શકે. પ્રવાહીમાં વાયુઓના દ્રાવણની ચર્ચા આપણે આગળના વિભાગમાં કરી ગયા. આ વિભાગમાં આપણે પ્રવાહીમાં અને ઘનના પ્રવાહીમાં દ્રાવણની ચર્ચા કરીશું. આવા દ્રાવણો એક અથવા વધુ બાષ્પશીલ ઘટક ધરાવતા હોય છે. સામાન્ય રીતે પ્રવાહી દ્રાવક બાષ્પશીલ હોય છે. દ્રાવ્ય બાષ્પશીલ હોય કે ન પણ હોય. ચલો શરત એમાં પણ કહી દીધી કે જે દ્રાવક પ્રવાહી છે તે બાષ્પશીલ છે, અને દ્રાવ્ય વિશે કીધું કે મે બી બાષ્પશીલ હોય અથવા ન પણ હોય. આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણોની એટલે કે બે ઘટકો ધરાવતા દ્રાવણો જેમ કે પ્રવાહીમાં પ્રવાહી અને બીજું પ્રવાહીમાં ઘનની ચર્ચા કરીશું. ચલો આપણા સિલેબસમાં એવું કીધું કે ભાઈ બે કન્ડિશન આપી, પ્રવાહીમાં પ્રવાહી એટલે બંને પ્રવાહી દ્રાવ્ય અને દ્રાવક, અને પ્રવાહીમાં ઘન એટલે દ્રાવક પ્રવાહી અને દ્રાવ્ય ઘન, એની આપણે ચર્ચા કરીશું. ચલો પહેલું કન્ડિશન પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. બંને જો ઘટક આપણા પ્રવાહી હોય તો બાષ્પ દબાણ જે છે તેના વિશે હવે આપણને દીકરો માહિતી આપશે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિક, કે ભાઈ બે ઘટક પ્રવાહી હોય તો એનું બાષ્પ દબાણ જે છે તે કેટલું થાય તેના વિશે આપણને રાઉલ્ટ માહિતી આપશે. એટલે હવે આપણે બીજા નિયમ તરફ જઈએ છે, રાઉલ્ટના નિયમ તરફ. કન્ડિશન કઈ? બંને પ્રવાહી હોય તો તેવા દ્રાવણના બાષ્પ દબાણ. આપણે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લઈએ અને બે ઘટકોને 1 અને 2 તરીકે દર્શાવીએ. જો બંધ પાત્રમાં લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે અને સંજોગોવશાત બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. આ તબક્કે ધારો કે કુલ બાષ્પ દબાણ P ટોટલ છે, P1 અને P2 ઘટક 1 અને 2 ના અનુક્રમે આંશિક બાષ્પ દબાણ છે. આ બંને આંશિક બાષ્પ દબાણ ઘટક 1 અને 2 ના મોલ અંશ અનુક્રમે x1 અને x2 સાથે સંબંધિત છે. ચલો પાછા એકવાર સમજી લો. બે ઘટક છે, બંને પ્રવાહી છે. જે પહેલો ઘટક છે તેનું આંશિક બાષ્પ દબાણ P1 છે, બીજુંનું આંશિક બાષ્પ દબાણ P2 છે. P ટોટલ બંનેનો સરવાળો છે. x1 ઘટક 1 ના મોલ અંશ છે અને x2 ઘટક 2 ના મોલ અંશ છે. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માટે રાઉલ્ટ તેમની વચ્ચે જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો. આ સંબંધને રાઉલ્ટનો નિયમ કહે છે, જે નિવેદિત કરે છે એટલે નિયમના શબ્દો: બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે એવું કીધું કે ભાઈ દ્રાવણની અંદર જેટલા બાષ્પશીલ ઘટક હોય તો એ દ્રાવણનું બાષ્પ દબાણ એના જે મોલ અંશ હોય, જે બાષ્પશીલ ઘટક છે તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. ફરી પાછા, દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા દ્રાવણના જે ઘટક હોય તેના મોલ અંશના સમપ્રમાણ. અહીંયા તો બે જ ઘટક છે, ઘટક 1 અને 2. તો પહેલાનું જે બાષ્પ દબાણ છે તે વેરીઝેસ x1, વેરીઝેસ દૂર કરો તો અચળાંક મૂકવો પડે એટલે P1 P ડિગ્રી 1 x1. P ડિગ્રી 1 કોણ છે? તો શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ, તે જ તાપમાને બતાવે. એ જ પ્રમાણે ઘટક 2 માટે શું લખાય? તો P2 બરાબર P2 ડિગ્રી into x2.
આવી રીતે લખાશે કે P1 varies as x1 તો P2 varies as x2 થાય. P1 is equal to P degree 1 x1 તો P2 is equal to P degree 2 x2 થશે. P degree 2 શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ બતાવે. હવે આપણે 11મા માં ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ શીખી ગયેલા. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે પાત્રમાંના કુલ દ્રાવણના કલાનું કુલ બાષ્પ દબાણ દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થશે. અને P ટોટલ તો P1 વત્તા P2. હવે P1 ની વેલ્યુ x1 * P degree 1, P2 ઉપરથી મૂકવાનું x2 * P degree 2. હવે આપણે શીખી ગયેલા કે મોલ અંશનો સરવાળો 1 થાય એટલે x1 વત્તા x2 એ હંમેશા 1 થાય. તો હવે x1 ની વેલ્યુ જો તમારે નક્કી કરવી હોય તો x1 = 1 - x2 થાય. તો અહીંયા જુઓ x1 ની વેલ્યુ મૂકી દીધી 1 - x2 * P degree 1, x2 * P degree 2. તો હવે આને સાદું રૂપ આપો તો P degree 1 આ -x2 P degree 1 વત્તા x2 P degree 1. તો આ x2 કોમન નીકળી જશે એટલે P degree 2 - P degree 1. એટલે P degree 1 plus P degree 2 minus P degree 1 into x2 આપણને એક સમીકરણ મળ્યું. એટલે P ટોટલ જે છે તે એવું આપણને સમજાવે સમીકરણ પરથી કે ભાઈ જરૂરી નથી કે બંનેના મોલ અંશ તમારી પાસે હોવા જોઈએ. કોઈ એકના મોલ અંશ હોય તો પણ તમે ગણી શકો. હવે એ જ રીતે આપણે આ અહીંયા x1 ની વેલ્યુ મૂકી તે રીતે તમે x2 ની વેલ્યુ મૂકીને પણ સૂત્ર બનાવી શકો. તે પણ જોઈ લે, તમારે બુકમાં લખી દેવાનું છે. P total બરાબર x1 P degree 1 plus x2 P degree 2. ચલો અહીંયા આપણે 1 - x2 મૂક્યા તો અહીંયા એ જ રીતે કરીએ x1 * P degree 1 plus અહીંયા વેલ્યુ મૂકીએ આપણે 1 - x1 * P degree 2. સાદું રૂપ આપીએ x1 P degree 1 વત્તા P degree 2 minus x1 P degree 2. ચલો હવે આ બેને સાથે લઈ લે એટલે P degree 2 plus અહીંયાથી x1 કોમન નીકળશે એટલે P degree 1 minus P degree 2. જોઈ લેવો. આમાં શું હતું P degree 1, આમાં શું હતું P degree 2, આમાં x2 * P degree 2 minus P, આમાં x1 * P degree 1 minus P degree 2. ભૂલી જાવ તો તમારાથી જાતે જ બનશે સૂત્ર. તો બંને પરથી આપણે કહી શકીએ કે આમાં ખાલી x1 જ છે અને આમાં ખાલી x2 જ છે. એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ કુલ દબાણ જે છે તો બંનેમાંથી કોઈ બી એકના મોલ અંશ હોય તો પણ આપણે શોધી શકીએ. ચાલો હવે કીધું કે આપણું આ જે સમીકરણ છે એના પરથી શું તારણ મળે છે. પહેલું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે ઘટકના મોલ અંશની સાથે સંબંધિત હોય છે. જે આપણે જોયું એક ગ્રાફ આવે જો ગ્રાફને સમજો બસ અહીં લખ્યું x1 1 એટલે જે ઘટક છે પહેલો ઘટક તેના મોલ અંશ 1 છે. મોલ અંશ 1 અહીં લખી દીધા એનો મીનિંગ એમ થયો કે x2 0 હોય ને તો જ x1 1 થાય, કારણ કે x1 + x2 = 1 થાય. જો સમજો અત્યારે મેં લખેલું હતું તો અહીંયા x1 1 લખ્યા એટલે x2 0. એનો અર્થ એમ થયો કે અહીંયા બીજો ઘટક છે જ નહીં 0, એટલે ઘટક એક જ છે ને એ જ ઘટક હોય તો શુદ્ધ કહેવાય.
તો તેનું બાષ્પ દબાણ કેટલું? તો P ડિગ્રી 1, એટલે શુદ્ધ ઘટકનો બાષ્પ દબાણ બતાવે. એ જ રીતે અહીંયા x10 ને x2 1 છે, એટલે અહીંયા x1 છે જ નહીં, ખાલી x2 છે. ખાલી x2 છે એટલે શુદ્ધ છે, તો એનું બાષ્પ દબાણ એટલે P ડિગ્રી 2. આના પરથી આપણને ખબર પડે કે પહેલો જે ઘટક છે તેની કરતા બીજા ઘટકનું બાષ્પ દબાણ કેવું છે? વધારે છે. અને આ જે 3 લખેલું છે અહીંયા તે આપણને P ટોટલ બતાવે, એટલે આ બંનેનો સરવાળો. આના પરથી ખબર પડે દીકરાઓ કે આ જેમ જેમ મોલ અંશ ઘટે તેમ તેમ બાષ્પ દબાણ ઘટે છે. જો આ મોલ અંશ 0 થઈ ગયા તો આ બાષ્પ દબાણનું 0 થઈ ગયું. અને મોલ અંશ દાખલા તરીકે જેમ જેમ વધે તો બાષ્પ દબાણ બી વધે છે. એ રીતે આની અંદર x2 માટે આના મોલ અંશ જેમ જેમ વધે તેમ તેમ બાષ્પ દબાણ P2 વધે છે. અને જ્યારે x1 હોય જ નહીં ત્યારે શુદ્ધ જે ઘટક હોય તેનું બાષ્પ દબાણ આપણને બતાવે. આ માહિતી અહીંયા લખેલી છે મુદ્દા 2 અને 3 ની અંદર. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. જે આપણે આકૃતિમાં જોયું, શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે કે વધે છે. બરાબર, એ પણ આપણે આકૃતિમાં જોયું. દ્રાવણ માટે P1 અને P2 ના મોલ અંશ x1 અને x2 વિરુદ્ધ આલેખ દોરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. આ રેખાઓ 1 અને 2 એટલે x1 અને x2 નું મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમે P ડિગ્રી 1 અને P ડિગ્રી 2 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. એ જ પ્રમાણે P ટોટલ વિરુદ્ધ x2 નો આલેખ રેખા 3 પણ રેખીય છે. P ટોટલ નું નિમ્નતમ મૂલ્ય P ડિગ્રી 1 છે અને મહત્તમ મૂલ્ય P ડિગ્રી 2 છે. આ જેમ બોલું તેમ આલેખમાં દેખાવો જોઈએ તમને. એમ ધારીએ કે ભાઈ ઘટક 1 કરતા ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે, જે આપણે જોયું, એટલે કે P ડિગ્રી 1 લેસ ધેન P ડિગ્રી 2. દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પકલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. જો y1 અને y2 આ કન્ડિશન યાદ રાખજો, આના પર આધારિત દાખલા પૂછાય કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પકલાનું સંગઠન એ ઘટકોના આંશિક દબાણથી એ પણ નક્કી કરી શકાય. ભલે જો y1 અને y2 એ ઘટક 1 અને 2 ના અનુક્રમે બાષ્પકલામાં મોલ અંશ હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને P1 બરાબર y1 into P total અને P2 બરાબર y2 into P total. દીકરો, આ આંશિક દબાણ આ મોલ અંશ ના કુલ દબાણ, આપણે 11 માં સૂત્ર શીખેલા કે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો તે જ વસ્તુ અહીંયા સૂત્રમાં આપેલી છે, ખાલી પહેલા ઘટક માટે, બીજા ઘટક માટે. અને એવી રીતે કોઈ બી ઘટક હોય તો Pi બરાબર yi into P total આપણે કરી નાખવાનું, એટલે આપણો જવાબ આવી જશે. આના પર આધારિત તમને દાખલા ગણાવવા. બાષ્પકલામાં જ્યારે ઘટક હોય ત્યારે એના આંશિક દબાણ કે મોલ અંશ શોધવાના જે થિયરી આવશે તેની અંદર આપણે એને શીખીશું. શ્રીરામ દીકરાઓ, તો અહીંયા આપણે બંને પ્રવાહી હોય તો એના જે દ્રાવણના બાષ્પ દબાણ છે તે રાઉલ્ટના નિયમ મુજબ એનું મૂલ્ય વેલ્યુ કેટલી તે આપણે શીખી ગયા. હવે એના પર આધારિત જે દાખલો છે, એક એક્ઝામ્પલ આપેલું છે, તેને આપણે નેક્સ્ટ ડે કાલે શીખીશું. અને અલગ અલગ કન્ડિશન પર રાઉલ્ટ વર્ક કરશે તે કન્ડિશન પ્રમાણે આપણે સૂત્ર આગળ વધારીશું. ઓકે, શ્રીરામ.